ઓમ નમઃ શિવાય. સ્કંદ ચોથો અધ્યાય પહેલો. નર નારાયણની કથા. વ્યાસજી બોલ્યા, ધર્મને બ્રહ્માના પુત્ર કહેવામાં આવે છે. તે મહાત્મા ધર્મ દક્ષ પ્રજાપતિની 10 કન્યાઓ સાથે લગ્ન કર્યા. ત્યારે સત્યવતીઓમાં શ્રેષ્ઠ ધર્મ તે કન્યાઓ દ્વારા ઘણા પુત્રો ઉત્પન્ન કર્યા. રાજન, તે પુત્રોના નામ હરિ, કૃષ્ણ, નર અને નારાયણ રાખવામાં આવ્યા હતા. હરિ અને કૃષ્ણ દ્વારા સતત યોગાભ્યાસ ચાલુ રહ્યો. નર અને નારાયણ હિમાલય પર્વત ઉપર ગયા અને બદ્રિકાશ્રમ નામના પવિત્ર સ્થાનમાં તેમણે ઉત્તમ પ્રકારની તપસ્યા શરૂ કરી. બંને ઋષિઓ ત્યાં રહીને પૂરા 1000 વર્ષ સુધી ઉત્તમ તપ કર્યું. ત્યારબાદ ઇન્દ્રના મનમાં નર નારાયણના પ્રત્યે ઈર્ષા ઉત્પન્ન થઈ. ત્યારે ઇન્દ્રે ભય ઉત્પન્ન કરનારી મોહિની માયા ફેલાવી. ઘણા બધા વરુઓ, સિંહ અને વાઘ ઉત્પન્ન થઈ ગયા. તેનાથી નર નારાયણને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ભયનો નર નારાયણ પર જરાય પ્રભાવ પડ્યો નહીં. એટલે નર નારાયણનો પ્રતિકાર કરવા માટે ઇન્દ્રે ફરીથી કામદેવ અને વસંત ઋતુને બોલાવ્યા. બધા વૃક્ષો પુષ્પોથી લદાઈ ગયા. રંભા, તિલોત્તમા વગેરે અપ્સરાઓ પણ તે બદ્રિકાશ્રમમાં પહોંચી ગઈ. સંગીતની કલાઓમાં તે ઘણી પ્રવીણ હતી. મધુર ગીત, કોયલોના કલરવ અને ભમરાઓના ગુંજર દ્વારા સાંભળી મુનિવર નર અને નારાયણની સમાધિ તૂટી ગઈ. ઘણી બધી અપ્સરાઓ નર નારાયણને દેખવા લાગી. કામદેવની આ વિશાળ સેના જોઈને નર અને નારાયણ આશ્ચર્યમાં પડી ગયા. વ્યાસજી બોલ્યા, તે સમયે મુનિવર નારાયણે મનમાં અભિમાનપૂર્વક વિચાર્યું, ઇન્દ્રે અમારા તપમાં વિઘ્ન નાખવાના આશયથી જ આ લોકોને અહીં મોકલ્યા છે. આવા સમયે તપસ્યાનું બળ દેખાડવું અત્યંત જરૂરી છે. આ પ્રમાણે વિચારીને નર નારાયણે પોતાનો હાથ જાંઘ પર પછાડ્યો અને તરત જ એક સ્વર્ગ સુંદરીને ઉત્પન્ન કરી. નર નારાયણની જાંઘમાંથી ઉત્પન્ન થયેલી તે ઉર્વશી ખૂબ જ સુંદર હતી. જેટલી અપ્સરાઓ ત્યાં હતી એટલી જ બધી અપ્સરાઓએ સેવા કરવા માટે તેમણે તરત જ ઉત્પન્ન કરી દીધી. ત્યારે સ્વર્ગમાંથી આવેલી અપ્સરાઓએ નર અને નારાયણને કહ્યું, અરે, અમે મૂર્ખ સ્ત્રીઓ આપના તપનો મહિમા અને ધૈર્ય જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા છીએ. ભગવાન નારાયણે કહ્યું, બોલો, અમે પ્રસન્નતાપૂર્વક તમને ઈચ્છિત વરદાન આપવા તૈયાર છીએ. તમે બધી સુંદર નેત્રવાળી અપ્સરાઓ આ ઉર્વશીને સાથે લઈને સ્વર્ગે પધારો. આ સુંદરી તમને ભેટ તરીકે સમર્પિત કરું છું. અધ્યાય સંપૂર્ણ.